તો વિક્રમ ઠાકોરને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। અરવિંદ કેજરીવાલે વિક્રમ ઠાકોરને મળવા માટે દિલ્હી બોલાવ્યા છે। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે ઈસુદાન ગઢવી મારફતે સંપર્ક કરવામાં આવ્યો। ઠાકોર કલાકારોને આમંત્રણ ન મળતા વિક્રમ ઠાકોર નારાજ થયા હતા અને એની વચ્ચેના સમાચાર છે કે જે હાલમાં વિધાનસભાનું સત્ર પૂર્ણ થઈ ગયા છતાં તેઓ ગયા નથી। 3-4 દિવસથી અલગ અલગ સેલિબ્રિટીઝને બોલાવવામાં આવ્યા હતા। ગુજરાતના અલગ અલગ ક્ષેત્રના કલાકારો, એક્ટર્સ, તમામ લોકોને બોલાવવામાં આવ્યા હતા, જેમાં વિક્રમ ઠાકોરને પણ આ વખતે આમંત્રિત કરાયા હતા, પરંતુ તેઓ ગયા નથી। એ દરમિયાન વિક્રમ ઠાકોરને લઈને સૌથી મોટા સમાચાર, આગામી રણનીતિ શું છે તે ખુદ વિક્રમ ઠાકોર પાસેથી જાણીશું। તેઓ અમારી સાથે જોડાઈ રહ્યા છે, પરંતુ તે પહેલા જણાવી દઈએ કે જે જાણકારી હાલમાં મળી રહી છે તે પ્રમાણે ઈસુદાન તરફથી તેઓને ફોન કરવામાં આવ્યો છે। ખુદ અરવિંદ કેજરીવાલે વિક્રમ ઠાકોરની સાથે વાત કરી હોવાની જાણકારી છે અને તેઓને દિલ્હી બોલાવ્યા છે મળવા માટે, તેવી પણ જાણકારી હાલમાં મળી રહી છે। વિક્રમભાઈ, આપને ફોન આવ્યો હતો, ઈસુદાનભાઈ પણ અમે જોડાયેલા છે, આપમાંથી અરવિંદ કેજરીવાલ સાથે પણ વાત થઈ, શું કહેવામાં આવ્યું હતું આપને? ઈસુદાનભાઈ દિલ્હી ગયા હતા ત્યારે એમણે મને વાત કરાવી હતી અરવિંદ સર જોડે, અને સર બી કીધું કે ભાઈ ક્યારે બી તમે દિલ્હી આવો તો આવો, મળીએ આપણે। જવાનો પ્લાન? હા, જવાનું સ્પેશિયલ કોઈ પ્લાન નથી, પણ કદાચ એ બાજુ જવાનું થાય તો ચોક્કસ જઈશું। ક્યારે જવાનું, કે એવું કંઈ નક્કી કર્યું છે? કેમ કે ભાઈ આમંત્રણ આવ્યું છે ખુદ। ના, ખાલી એક શુભેચ્છા મુલાકાત માટે તો સાહેબે મને ફોન કર્યો હતો। ના, એના સિવાય કોઈ તમે કોઈ એવું વિચારતો કે ભાઈ રાજકીય બાબતમાં તો એવું કોઈ બાબતમાં વાત નથી થઈ। શું કહ્યું એમને? કેમ કે લોકો ઉત્સુક છે કે અરવિંદ કેજરીવાલે સુપરસ્ટાર સાથે વાત કરી છે, શું વાત કરી હશે, લોકોને જાણવી છે એટલે બસ એમણે એમ જ કહ્યું કે કદી આવો તો દિલ્હી બાજુ આવો તો ચોક્કસ પધારો। તો સારું, આવીશ, કેમ નહીં। મારે તો દરેક પક્ષના નેતાઓ જોડે સારા સંબંધ છે। કોઈ પણ ભાજપ વાળા નેતા કોઈ બોલાવે, કોંગ્રેસ વાળા બોલાવે, આપ વાળા બોલાવે તો ચોક્કસ શુભેચ્છા મુલાકાત માટે હું પણ જઉં છું ને એ પણ કોઈ અહીંયા ગાંધીનગરમાં આવતા હોય તો મારી ઓફિસે અથવા મારા ઘરે આવતા જ હોય છે બધા। અચ્છા, પછી આ વિધાનસભા વાળો મુદ્દો ઉઠ્યો તો એવી કઈ વાતચીત થઈ તમારી સાથે? હા, એ વાતચીત ઈસુદાન સાહેબે એમને કરીએ છે। અરવિંદભાઈ તરફથી કઈ કહેવામાં? અરવિંદ કેજરીવાલે કઈ કીધું તમને? ના, બસ એમણે જ કીધું કે બહુ સારું છે, તમારું નામ ત્યાં બહુ સારું છે, સાંભળ્યું છે, ઈસુદાનભાઈ તમારા બહુ વખાણ કરે છે। બસ આપણે સમાજ સેવા જેટલી બને એટલી કરીએ છીએ। અને પછી તમારી વાતચીતમાં એવું કઈ થયું કે તમે ગુજરાત આવો તો મળજો કે એવું કઈ? કેમ કે તમને આમંત્રણ કર્યું દિલ્હી માટે। હા, એમણે મને દિલ્હી માટે કીધું, મેં એમને કીધું તમે ગુજરાત આવો તો ચોક્કસ આવો, આપણે મળીશું એમ। મારા ઘરે આવો, ઓફિસે આવો। અત્યારે પણ તમારી કઈક બેઠક ચાલી રહી છે એવી વાત હતી અમારી પાસે, એમાં કોઈ રણનીતિ ને એવી વાત છે? ના, કોઈ બેઠક મારે કોઈ નેતા જોડે નથી ચાલી રહી અત્યારે। નહીં, તમારી સાથે અંદર જે મિત્રો છે, આપના શુભેચ્છકો છે તેમની સાથેની અંદર ખાલી બસ તમારા જેવા બધા મિત્રો, મીડિયા વાળા બધા આવતા જતા રહ્યા છે। અચ્છા, અને મિત્રો તરફથી કોઈ તમારી સાથે વાતચીતમાં કહેવામાં આવ્યું કે શું કરવું જોઈએ વિક્રમભાઈએ? ના, બધા લોકોના અલગ અલગ અભિપ્રાય હોય ને, કેમ કે આમાં તો શું છે, જો ભાજપમાં બી ઠાકોર સમાજના, ક્ષત્રિય સમાજના છે, મારા ચાહકો બી ઘણા બધા બીજા સમાજના હોય, કોંગ્રેસમાં બી છે, આપમાં બી ઘણા બધા ચાહકો ને અમારા સમાજના બી હશે, તો બધાના અભિપ્રાય અલગ અલગ હોય ને। મેં તો ખાલી અત્યારે છે એક જ કર્યું છે કે ભાઈ અત્યારે ખાલી મારે સમાજના કામ કરવા છે, એ બી રાજકારણની બહાર રહીને। પણ એક પૂર્વ મુખ્યમંત્રી બોલાવતા હોય, આમંત્રણ આપતા હોય, પછી તમે માંડી કેમ વાળ્યું એમ? ના, માંડી નથી વાળી, ચોક્કસ જઈએ, એમ જવાનું થશે ચોક્કસ જઈશ। મેં ના કીધું, મારે તો દરેક પક્ષના નેતાઓ બોલાવતા હોય શુભેચ્છા મુલાકાત માટે જતો જ હોઉં છું। અમે બધા આપનું સમર્થન સાથેની મોટી સભા પણ જોઈ હતી, એની પણ વાત થઈ એમની સાથે કઈ કે આખી કેટલી મોટી સભા થઈ હતી? ના, એટલી બધી વધારે વાત નથી થઈ, મારે ખાલી 3-4 મિનિટ વાત થઈ હતી, અને મેં કદાચ ઈસુદાન સાહેબ ત્યાં એમને વાત કરી છે કે ભાઈ ગુજરાતમાં આટલો સારો એક કલાકાર છે અને બહુ સારું કામ બી કરે છે અને સારું વ્યક્તિ છે, તો કોઈ બી પક્ષના કોઈ બી હોય તો એમનો કોઈ બી પક્ષ હોય તો એમને સારો કોઈ સામાજિક કાર્યકર કે કોઈ અભિનેતા લોકચાહના નહીં હોય તો દરેક પક્ષને હોય કે ભાઈ અમારા પક્ષમાં આવે, તો હોઈ શકે એવું કે એમને બી એવી ગણતરી હોય તો દરેકની હોઈ શકે ને, તો ભાજપની પણ હોય, કોંગ્રેસની પણ હોય, એવી રીતે આપની પણ હોઈ શકે। અને આમ તો સારા અને સુપરસ્ટારમાં ફરક પણ સમજવો પડે ને? સારા સુપરસ્ટાર તો એવું કઈ જરૂર નહીં કે સુપરસ્ટાર લોકોએ મને બનાવ્યો છે, મેં જાતે કોઈને કીધું નહીં કે તમે મને સુપરસ્ટાર કહો, પણ સુપરસ્ટાર કરતા મને સારો માણસ વધારે બધા માને છે।
હાજી. તમને ઇન્વિટેશન મળ્યું, આમંત્રણ મળ્યું હતું વિધાનસભાનું, એવી વાત છે, પણ તમે નથી ગયા. મળી છું ને, હું નથી ગયો. હા, કારણ એ જ કે જે આ મુદ્દો ઉઠાવ્યો તે મારા માટે નતો ઉઠાવ્યો. પહેલા તો મારા સમાજના ને બીજા સમાજના દરેક કલાકારો માટે મેં આ મુદ્દો ઉઠાવ્યો હતો. અને કદાચ હું જાત તો લોકો એવી વાતો કરે કે ભાઈ વિક્રમ ઠાકોરનો જે મુદ્દો હતો, વિક્રમ ઠાકોરને સન્માન નહીં મળતું, એને એટલા માટે આને મુદ્દો ઉઠાવ્યો કે જો અત્યારે જઈને પાછું એને સન્માન કરાવ્યું. તો સન્માનનું મારા માટે સન્માન કોઈ મહત્વ નથી. મારે બીજા દરેક કલાકારનું સન્માન થયું એ મારું સન્માન થયું, બરાબર છે. એ માટે ગુજરાત સરકારનો આભાર પણ માનું છું. વિક્રમભાઈ, કોઈનો ફોન આવ્યો? કેમ કે કેટલાક લોકોએ બાઇટ આપી કે આભાર વિક્રમભાઈનો, કે એમના કારણે અમારું સન્માન થયું. તમારા પર કોઈનો ફોન આવ્યો એવો કોઈ? ના, કોઈનો ફોન નથી આવ્યો. એ ખબર નથી કેમ નથી. હિતેન સરનો કઈક વિડીયો જોયો મેં, એમાં એમને કંઈક બોલ્યા છે કે ભાઈ વિક્રમ ઠાકોરના લીધે, ખબર નહીં શું બોલ્યા છે, પણ એમનું કંઈક વિડીયો છે. બીજા કોઈ કલાકારનું કોઈ એવું કંઈ નિવેદન નથી આવ્યું. અચ્છા, કોઈનો ફોન આવ્યો કે ભાઈ આભાર વિક્રમભાઈ, આપના કારણે અમારો વારો આવ્યો? ના. અચ્છા, કેમ કે તમે જે વાત કરી તો એ હિતેન સર તરફથી, જે આપના તરફથી પણ કીધું, એક વિડીયો હતો, એમાં એમણે કહ્યું કે અમને લોકોને આમંત્રણ કરવામાં આવ્યા, તેનું મુખ્ય કારણ કદાચ વિક્રમ ઠાકોર હોઈ શકે છે. વિક્રમ ઠાકોરના કારણે અમારો પણ વારો આવ્યો કે અમે અહીંયા આગળ જોવા મળ્યા, પણ વિક્રમ ઠાકોર અહીંયા આગળ નથી. એમનું દુઃખ થોડું એમને હતું. એકચ્યુઅલી એમને દુઃખ ના થવું જોઈએ, કેમ કે એ બધા મારાથી બહુ મોટા મોટા કલાકારો છે ત્યાં, બરાબર ને. તે લોકોનું સન્માન થયું એ મારું સન્માન થયા બરાબર જ છે. અને જે ઠાકોર સમાજ રાહ જોઈ રહ્યો છે કે વિક્રમભાઈનો આગળનો નિર્ણય શું હશે, એ ઠાકોર સમાજને સંદેશો આપવો તમારે પડશે. એ શું કહેશો ઠાકોર સમાજને? ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ અથવા તો દરેક સમાજને હું એટલું જ કહીશ અત્યારે હાલ કે સમાજની સેવા કરીશ, દરેક સમાજની સેવા કરીશ, એક પણ રાજકારણની બહાર રહીને. અચ્છા, રાજકારણમાં જોડાવાનો હાલમાં વિક્રમ ઠાકોરનો ઈરાદો? ના, હમણાં કોઈ ઈરાદો નથી. અને કેજરીવાલ સાથે મુલાકાત થશે તો ત્યારે તેમને શું કહેશો આપ? બસ આ જ વાત મૂકીશ ને હું. કદાચ એ સાહેબ કહે છે મને, એ અરવિંદ સર હોય, એરા કહે છે, અથવા કોઈ ભાજપ કોંગ્રેસના કોઈ નેતા મને વાત મૂકશે તો હું આ જ વાત કરીશ કે અત્યારે મારે બહાર રહીને, રાજકારણની બહાર રહીને સમાજની સેવા કરવી છે. અને આગળના સમયમાં કોઈ સંમેલનની કે એની કોઈ રણનીતિ કે એને લઈને કોઈ નક્કી કરવામાં આવેલું? ના, સંમેલન મારા તરફથી કોઈ સંમેલન નહીં, પણ જો ઠાકોર સમાજના કોઈ ક્ષત્રિય સમાજના કોઈ સંમેલન કરવા માંગતા હોય, મને આમંત્રણ આપતા હોય તો હું જઈશ. ને પહેલા બી જતો હતો, અત્યારે બી જઉં છું. બધા સમાજ તો આપની સાથે આવી ગયો એક મુદ્દાથી, પરંતુ ઠાકોર ક્ષત્રિય સમાજની આશા આપની પાસે વધી ગઈ. હવે એવું લાગી રહ્યું છે કે એક વ્યક્તિ કે જે જવાબ ઉઠાવવા માટે સક્ષમ છે. ના, વધી ગઈ છે, બહુ વધી ગઈ છે. અને મારી જવાબદારીઓ પણ એટલી જ વધી ગઈ છે. ને એ જવાબદારી હું કેવી રીતે પૂરી કરીશ એના માટે બી ઘણી બધી હું સમાજના બધા આગેવાનો, મારા ચાહકોની જોડે પણ ચર્ચા કરી રહ્યો છું. એ લોકો શું કહેવા માંગે છે એ પણ જોઈ રહ્યો છું. વિક્રમભાઈ, અમારે મીડિયામાં બે ટર્મ આવે, એક રીલ સુપરસ્ટાર ને એક રિયલ સુપરસ્ટાર. રીલ સુપરસ્ટાર તો તમે અત્યાર સુધી હતા, હવે રિયલ સુપરસ્ટાર તરફ જઈ રહ્યા છો. સમાજ તમને એ રીતે જોઈ રહ્યો છે એવું લાગે છે? હા, સમાજની દરેક સમાજ, મારા જે ચાહકો છે અલગ અલગ સમાજના છે બધા, ઘણા બધા, બરાબર. મારો સમાજ તો છે જ. દરેકની ખૂબ જ અપેક્ષા મારા ઉપર છે, એમ મારા ઉપર, ને મારે પૂરી કરવા માટે હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ. કેમ કે આ સુપરસ્ટાર રિયલ લાઈફને એટલે કહી રહ્યો છું કેમ કે હવે તમે ગુજરાત સુધી સીમિત નથી, હવે દેશની રાજધાની દિલ્હીમાં તમારો અવાજનો પડઘો છે. હાજી. કેવું લાગે છે જ્યારે વિક્રમ ઠાકોરને ખબર પડે કે હવે દિલ્હીમાં પણ લોકો આપણને સાંભળે છે? ના, આમ તો બહુ સારું લાગે છે. ને અમુક લોકો નતા માનતા, એ લોકો માનતા થઈ ગયા, એટલે બસ બીજું શું જોઈએ આપણે. કેમ કે આપણી સાથે પહેલી જયારે વાતચીત થઈ ત્યારે તમે કીધું હતું કે કેટલાક લોકો છે કે જે નથી ઈચ્છતા હોતા કે આ સમાજ કે આ વ્યક્તિ આગળ આવે. કદાચ હવે બધા લોકો પાછળ હટ થઈ જશે અને વિક્રમ ઠાકોર આગળ આવશે. અને દરેક ક્ષેત્રમાં, કલાકારમાં જોવા તો કોઈ, અથવા તો આ કોઈ પાર્ટીનો બી ઘણા બધા એવા નેતાઓ હોય છે કે વિક્રમ ઠાકોર આગળ ના આવવો જોઈએ. પણ કદાચ મારા સાથે મારો સમાજ છે અને મારા દરેક સમાજના બધા મારા ચાહકો છે, મારી સાથે છે, ને એટલી જ આ શક્ય બની શક્યું છે. એટલે રાજકારણમાં આવવાને લઈને વિક્રમ ઠાકોરનો શું નિર્ણય છે અત્યારના જ્યારે આપણે બંને વાત કરી રહ્યા છે ત્યારે? અચ્છા, બસ મેં પહેલા બી કીધું કે અત્યારે કોઈ મેં નિર્ણય લીધો નથી. અત્યારે બસ રાજકારણની બહાર રહીને પણ જો આપણે સમાજની સેવા કરી શકતા હોય તો કરીશું આપણે. કેમ કે કેજરીવાલ, મને જ્યાં સુધી હું જાણું છું, આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ સાથે વાતચીત થઈ છે, કેજરીવાલ આપને મળશે તો ચોક્કસથી ઇન્વિટેશન આપશે કે આવો વિક્રમભાઈ, સાથે મળીને કામ કરીએ. ત્યારે શું જવાબ આપશો આપ? હા, સવાલ નહીં કહે છે, કેમ કે મેં કીધું દરેક પાર્ટીને એક સારા સામાજિક કાર્યકરની જરૂર હોય છે. એટલે એમને ખબર છે, અને ઘણા દરેક પક્ષના નેતાઓને, દરેક પક્ષને ખબર છે કે વિક્રમ ઠાકોર નો આટલું ચાહક વર્ગ છે અને વ્યક્તિત્વ બી સારું છે, બધાને ખબર છે. એટલે દરેક પક્ષ ચાહે જ કે ભાઈ
એમના પક્ષમાં બી આવું કોઈ સારું વ્યક્તિ જોડાય એમ. પણ જવાબ શું આપશો કેજરીવાલને આપ? મારે એ જાણવું છે. બસ એમને વંદન કરીશ પહેલા તો. હા. અને કેજરીવાલ સાહેબ હોય કે બીજા ભાજપ કોંગ્રેસના કોઈ પણ નેતા હોય, પણ જયારે ઓફર આપીશ તો પહેલા બી એમને પહેલા વંદન કરીશ ને કહીશ હું તમારો ખૂબ આગ્રહ કરું છું, પણ અત્યારે રાજકારણમાં જોડાવું નથી મારું. જે સાદગી ટીવીમાં જોવા મળે છે, સ્ક્રીન ઉપર ફિલ્મમાં જોવા મળે છે, એ જ જોવા મળશે ત્યાં પણ વિક્રમભાઈની. હાજી. જી આભાર વિક્રમભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો વિક્રમ ઠાકોર કે જેઓને આમ આદમી પાર્ટી સંયોજકનો ફોન આવ્યો છે, ખુદ ઈસુદાનભાઈ સાથે પણ અમે વાત કરી, તેઓએ પણ કહ્યું કે અમે વાત કરી હતી, અરવિંદ કેજરીવાલે તેમની સાથે ફોન પર વાત કરી છે અને રાજકારણ પર શું કહ્યું તેમણે તે પણ સ્પષ્ટ કર્યું છે. ઈસુદાનભાઈ, આપ અમારી સાથે જોડાયેલા આવ્યા અત્યાર સુધી. સૌથી મહત્વની વાત, એક એવા વ્યક્તિની વાત કે જેમણે સ્પષ્ટ કરી છે કે તેઓ આવશે, વાતચીત કરશે, પરંતુ હમણાં રાજકારણમાં જોડાવાનો ઈરાદો નથી. ઈસુદાનભાઈ નહીં, બિલકુલ વિક્રમભાઈ રાજકારણમાં જોડાવવું ન જોડાવવું એ તો એમનો નિજી નિર્ણય હોય, પણ જે રીતે વિક્રમભાઈ એક અવાજ ઉઠાવ્યો અને આખો સમાજ એમની પાસે આશા અપેક્ષા રાખવા માંડ્યો, સાથે સાથે હું પણ એક મિત્ર ભાવે એમને મળ્યો હતો. અને જયારે હું દિલ્હી ગયો ત્યારે અરવિંદ કેજરીવાલજી સાથે પણ સાહેબ સાથે પણ મેં વાત કરાવડાવી હતી. મેં એ જ મુદ્દા ઉપર કે વિક્રમભાઈ એક ઠાકોર, મેં કીધું ગુજરાતના અમિતાભ બચ્ચન છે. એટલું જ નહીં, એ સમાજના બહુ લોક લાડલા ચાહીતા વ્યક્તિ છે. એનાથી મોટી વાત કે ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ છે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ, સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ કેમ આગળ વધી ગઈ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું કેમ હજી નામ નથી આવ્યું? એનું કારણ છે કે ગુજરાતમાં વિઝન નથી, ગુજરાત સરકારમાં, અથવા તો સારા લોકોનું ચાલતું નથી. આજે ભાજપમાં મેં કીધું મુખ્યમંત્રીઓનો પણ ચાલતું નથી, એ હાલત છે. પછી એમણે મેં વાત કરી તો એમણે કીધું કે આટલા મોટા જો આર્ટિસ્ટ, કલાકાર હોય, સામાજિક આગેવાન હોય તો હું પણ વાત કરવા ઈચ્છીશ. અને એમણે વાત કરી, એમણે આમંત્રણ આપ્યું માનનીય વિક્રમભાઈને. મારી પાસે 1 મિનિટનો સમય છે, એટલે મારે એટલું જ જાણવું છે કે અમિતાભ બચ્ચનને આપમાં લાવવાના શું પ્રયાસ કરશે ઈસુદાન ગઢવી? નહીં, હું તો એકચ્યુઅલી મિત્ર ભાવે એકવાર મળી આવ્યો છું. માનનીય અરવિંદ કેજરીવાલજીએ પણ આમંત્રણ પાઠવ્યું છે અને આમંત્રણ પાઠવ્યા પછી પણ વિક્રમભાઈને અરવિંદજી સાથે મુલાકાત આગામી સમયમાં થશે, મને પૂરો વિશ્વાસ છે. અને પછી તો એ તો એમનો નિર્ણય છે, પણ અમે ચોક્કસ એવું ઈચ્છીશું, ગુજરાતની જનતા પણ ઈચ્છે છે, ઠાકોર સમાજ પણ ઈચ્છે છે, અને ઠાકોર ક્ષત્રિય સમાજ અને આખા ગુજરાતના લોકો પણ ઈચ્છે છે કે વિક્રમભાઈ જેવા વ્યક્તિઓ માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જ સારું, રીલ ઉપર નહીં, રિયલમાં પણ કંઈક સારું કરીને આવે, એના માટે પ્રયાસ અમે તો અમારી રીતે મેં તો આમંત્રણ આપ્યું છે. અરવિંદજીએ પણ વાત કરી છે, એમને મળવાનું આમંત્રણ આપ્યું છે. અને મળ્યા પછી, આ તો હજી પોલિટિકલ ચર્ચા નહીં થાય પહેલી મિટિંગમાં તો, પણ મળ્યા પછી વિચારોની આપ-લે થશે ને આપ-લે થયા પછી જયારે અનુકૂળ હશે ત્યારે ચોક્કસ પ્રયાસ કરીશ. આભાર ઈસુદાનભાઈ, અમારી સાથે વાતચીત કરવા બદલ, આપનો કિંમતી સમય આપવા બદલ. તો હવે ગુજરાતના અમિતાભ બચ્ચન કઈ પાર્ટીમાં જોડાય જે ચર્ચાનો વિષય થઈ ગયો છે, ખુદ અમિતાભ બચ્ચન શું કહી રહ્યા છે તે પણ અમે આપને સંભળાવ્યું. પરંતુ દિલ્હી જશે, મુલાકાત કરશે કેજરીવાલ સાથે, તેની વાત તેઓએ હકારાત્મક રીતે કહી છે.